મોટે બરાબર કામ નથી કરતું સર ગયું 80 નું બદલવું પડશે કેટલા થશે એના 450 રૂપિયા આમાં તો નકરા ભલામણા હોરવામાં જ છો યાર મારે કઈ મફતમાં આવતું નથી મારે ઉપર પૈસા દઈને જ લેવું પડે તો મારું તમારે આવીશું તમે કઈ ને સર્વિસ ના લઈ 700 રૂપિયા લઈ 500 કે ના મને તો રમણ ભાઈએ કીધું 500 લઈશું તમે તમે વિઝિટ કરવા જાવ તોય 300 રૂપિયા વિઝિટિંગ ચાર્જ લઉં કેમ તો ઓળખાણ વાળા આવતા જ થશો વાત ઉનાળામાં ભાઈ કોઈ નો આવે આટલી જલ્દી હજી તમારું પતે ને એટલે પછી મારે બીજા 6 ઘરે જવાનું છે તો બધા લેવા જ ન જાય ભાઈ તમારું નામ શું નિમિતભાઈ બે રમણ ભાઈએ 500 કીધા હતા ભાઈ આ તો હું સંબંધમાં આવ્યો હું કહેતા હોય તો કરું નહીતર બાકી હું જો કરી દો યાર અડધું મૂકીને ક્યાં જવા આવતો જારીને મારી ગાડીને યાર વિઝિટિંગ ચાર્જ આપજો મારે નથી કરવું રિપેર બધું કરો ભીખ તો કરો પણ આ બધું લબચો કાઢ્યો ઈ વિઝિટિંગ ચાર્જ ની ક્યાં કરો છે યાર રિમોટ લાવો ને ભાઈ ગેસ નખાવ હોય તો 2500 રૂપિયા થશે એટલું તો હો. તમારે પૂરા હોય તો કેજો બાકી હું જાઉં મારે મોડું થાય છે બરોબર ટાર્ગેટ તો અહીંયા ક્યાં લઈ જાવ તમે હેરે એક સર્વિસ ના 700 રૂપિયા દેવાના કઈ નથી દેવાના ભાઈ તમારે ભાઈએ મને 500 કીધા છે 500 દઈશ તમને હું 500 માં ભાઈ કોઈ નો આવે આખા ગામમાં પૂછી લો તમે રમણ ભાઈને ફોન કરી જોવો ને દેવબેન કેટલા 500 રૂપિયામાં વાત થઈ હતી તમારે રમણ ભાઈને ફોન કર્યો રમેશભાઈ તમે નંબર તો જુઓ ફોન દેવા દો તમે 500 લેવો હોય તો કયો બાકી રમણ ભાઈ તો તમે સમજી લઈ જાઓ 500 માં નો આવે 500 લાવો હવે આવી રીતના નો હોય પછી હાવ કઈ 500 નો દેવાના હોય એ તમને